નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજર. તમે જેમ જાણો છો કે દરેક એપિસોડમાં તમને એક પર્સનલ ફાઇનાન્સને લગતા વિવિધ ટોપિક ઉપર અમે માહિતી આપીએ છીએ અને સમયે સમયે તમારી રોકાણ નીતિ કેવી હોવી જોઈએ એની પણ તમને જાણકારી અમે આપતા હોઈએ છીએ અને આપણે વાત કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું કે હાલની માર્કેટની સ્થિતિમાં શું રોકાણ કરવા જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ. ઇક્વિટી, ગોલ્ડ, ક્યાં કઈ રીતે આપણે રોકાણ કરવા જોઈએ કે શું કરવું જોઈએ, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડિન્સ વેલ્થના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ. કીર્તન, ઘણો સ્વાગત છે આપનું. અને અત્યારના જે જંક્ચર ઓફ માર્કેટમાં આપણે છે ને જે રીતના આપણે કારોબાર જોઈ રહ્યા છે, એઝ અ ઇન્વેસ્ટર તમે ઇટ કીપ્સ યુ ટુ થિંકિંગ કે હું કઈ રીતના હવે રોકાણ કરું. શું હું રોકાણ કરું કે નહીં, કે ધીરે ધીરે રોકાણ કરું, કે એસઆઈપીથી કરું તો હું ક્યાં કરું, પણ મારી પાસે ઘણું બધું લમસમ અમાઉન્ટ છે તો હું એકસાથે રોકી શકું કે નહીં. આવા ઘણા બધા અત્યારના સવાલ છે. તો શું કરવું જોઈએ અત્યારના, જો સપોઝ આપણી પાસે, કારણ કે લિક્વિડિટી ઘણી બધી છે એટલે, અને ઘણા બધાએ પ્રોફિટ બુક કરી લીધો હશે બિફોર વચ્ચે જ્યારે જે રીતના આપણે માર્કેટ ચાલ્યું છે, લમસમ મની હોય તો શું કરવું જોઈએ? ઇન્વેસ્ટ કરવું જોઈએ? ઇફ યસ, કઈ રીતના? લમસમ કે ધીરે ધીરે, કે વેઇટ કરવું જોઈએ? પ્રીતિ મેમ, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ મને શો પર ઇન્વાઇટ કરવા માટે. મને એમ લાગે છે કે આજે પૈસા અગર રોકવા જોઈએ કે નહીં, એનું ડિસિશન તો બે વસ્તુ પર ડિપેન્ડન્ટ છે કે તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે અને ઇન્વેસ્ટમેન્ટનો સમય કેટલો છે. થોડું જનરલ હશે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્વેસ્ટર કમ્યુનિટી સમજે આને, કે તમારી પાસે અગર 3 વર્ષથી ઓછું સમય છે ઇન્વેસ્ટ કરવા માટે, તો તમારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. આજના માર્કેટથી આને કાંઈ લેવા દેવા નથી, પણ આ બહુ જનરલ રૂલ છે જે દર માર્કેટ અને દર મેક્રો ઇકોનોમિક સિચ્યુએશનમાં મારા હિસાબે બહુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે જ્યારે પણ તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો, જેવી રીતે આપણને ખબર છે માર્કેટ્સ ખાલી એક સામતું ઉપર નથી જતું, ઉપર નીચે થશે. તો 3 વર્ષનો સમય બહુ નાનો છે ઇક્વિટી માર્કેટ્સમાં એક્સપોઝર લેવા માટે મારા હિસાબે. તો માની લો અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 1 જ વર્ષ છે, તો મને એમ લાગે છે માર્કેટની સ્થિતિ ગમે તે હોય તમારે ફિક્સ્ડ ઇન્કમમાં જ રાખવા જોઈએ પૈસા. અને માની લો 2 થી 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે હાઇબ્રિડ કરીને પ્રોડક્ટ્સ છે જેમાં ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન છે, એના થ્રુ ઇન્વેસ્ટ કરી શકો છો. પણ અગર 3 વર્ષથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે અને થોડી રિસ્ક લેવાની ક્ષમતા છે, તો જ ઇક્વિટી માર્કેટ્સમાં આવવું જોઈએ. તો વાઇલ આ ખાલી હું આજના માર્કેટને ધ્યાનમાં રાખીને નથી કહેતો, હું આ બહુ જનરલ કહું છું કે ગમે એવું માર્કેટ સિચ્યુએશન હોય, આ રૂલ્સ ડેફિનેટલી ફોલો કરવા જોઈએ. 3 વર્ષથી નીચે ઇક્વિટીમાં ના આવો, અને 3 વર્ષથી ઉપર અગર આવો છો તો એ ધ્યાનમાં રાખો કે 3 થી 5 વર્ષનું વ્યૂ હશે તો લાર્જ અને મિડ કેપ જેવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો. 5 વર્ષની ઉપરનું વ્યૂ હશે તો જ સ્મોલ કેપમાં આવો. ખાલી આટલું ધ્યાન રાખશું તો મને એમ લાગે છે કે ઘણો બધો પ્રોબ્લેમ ઇન્વેસ્ટિંગમાં તો સોલ્વ થઈ જશે. તો યસ, જો શોર્ટ ટર્મ હોય તો ફિક્સ્ડ ઇન્કમ, જો 3 વર્ષ સુધીનો હોય તો ઇક્વિટી, અને એને તમે હાઇબ્રિડમાં કરી શકો છો, એક મિક્સચર ઓફ ડેટ અને ઇક્વિટી. અને જો 3 થી 5 વર્ષનો હોય તો લોંગ ટર્મ ઇક્વિટીમાં તમે રોકાણ કરી શકો છો, અને એનાથી વધારે તમારી પાસે સમય તો સ્મોલ કેપ પર તમે જોજો. પણ અત્યારના જે આપણે કીર્તન, જે માર્કેટ મોડ પર આપણે અત્યારના જ્યાં ઊભા છે, કઈ જાતની સ્ટ્રેટેજી તમને લાગે છે કે ઇટ વિલ વર્ક, પ્રોવાઇડેડ તમે અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો? મને એમ લાગે છે કે તમે અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો આ પણ માર્કેટ લેવલ્સ કોઈ ખરાબ નથી પૈસા રોકવા માટે. હા, ઓફકોર્સ તમે એક સાથે લમસમ નહીં રોકીને, અગર પેલા લિક્વિડ ફંડમાં પૈસા રોકીને પછી એને ધીરે ધીરે કરીને એસટીપી થ્રુ અગર નેક્સ્ટ 3 થી 6 મહિનામાં માર્કેટમાં ડિપ્લોય કરી દીધું, તો મને એમ લાગે છે બેસ્ટ સ્ટ્રેટેજી છે કોઈની પણ માટે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. કારણ કે મને આજે એમ નથી લાગતું કે માર્કેટ્સ એક્સપેન્સિવ છે 25,000 પર. હું તમને થોડા ડેટા પોઈન્ટ આપું છું જેનાથી કદાચ હું આ થોડું હજી વધારે કોન્ફિડન્સથી કહી શકું કે કેમ મને એમ લાગે છે કે આજે માર્કેટમાં રોકવા પહેલા તમારે બહુ કાંઈ વિચારવાની જરૂરત નથી અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો. તો અગર તમે કમિંગ 12 મંથ્સ ફોરવર્ડ પીઈ જોશો તો આજે નિફ્ટીનું 21x પર ટ્રેડ થાય છે, જે 10 વર્ષના હિસ્ટોરિકલ એવરેજીસની બહુ નજીક છે. એટલે તમે હિસ્ટોરિકલ એવરેજ જોવો અને આજની માર્કેટ વેલ્યુએશન જોવો ફોરવર્ડ બેસિસ પર, તો મને નથી લાગતું માર્કેટ આજે એક્સપેન્સિવ છે.
પણ આમાં હજી એક વસ્તુ બહુ ધ્યાન રાખવી જરૂરી છે કે તમે જ્યારે હિસ્ટોરિકલ પી જોવો છો ત્યારે નિફ્ટીમાં આપણે ટિપિકલી જોયું છે કે મટીરિયલ, ઓઇલ એન્ડ ગેસ અને પીએસયુ આ બધાનું બહુ વેટ હતું, જેનું પી તકરીબન 10 ટાઈમ્સની આજુબાજુ હતું. પણ આજે આ બધા બિઝનેસીસ રિપ્લેસ થઈ ગયા છે થોડા સેક્યુલર ગ્રોથ બિઝનેસીસ સાથે, જેવા જે છે ઇન્સ્યોરન્સ છે, ફિનટેક છે, હેલ્થકેર છે, કન્ઝ્યુમર છે, અને આ બધા તો 30-40ના પી પર ટ્રેડ કરે છે. એટલે આજે અગર તમે આ ડિસ્કાઉન્ટ કરી દો તો મને એમ લાગે છે કે જે 21નો પી જેની આપણે વાત કરીએ છીએ અને એને અગર હિસ્ટોરિકલ સાથે કમ્પેર કરું તો આજનું પી તો મને લાગે છે આ અત્યારના જે દેખાય છે એના કરતાં 8-10% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થવું જોઈએ અગર હિસ્ટોરિકલ વેલ્યુએશન સામે આપણે વાત કરીએ છીએ તો મને નથી લાગતું માર્કેટ્સ બહુ એક્સપેન્સિવ છે. અને તમે થોડું ફ્યુચરનું પણ જોવો. હવે તમે જોવો અગર ઈપીએસ ગ્રોથ આપણે અગર ધ્યાનમાં રાખીએ તો છેલ્લા 10 વર્ષમાં ઈપીએસ ગ્રોથ નિફ્ટીનો 10-11% થયો છે, પણ છેલ્લા 5 વર્ષમાં ઈપીએસ ગ્રોથ 17-18% છે. અને બ્રોકરેજ રિપોર્ટ્સ અગર આપણે માનીએ તો આગળના 2 વર્ષમાં પણ 13-14%ની ઈપીએસ ગ્રોથ દેખાડે જ છે નિફ્ટીમાં. એની સાથે સાથે અગર તમે થોડું મેક્રો જોઈ લો તો ઇન્ફ્લેશન એકદમ લો છે, ઇન્ટરેસ્ટ રેટ્સ પડે છે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ બધું કંટ્રોલમાં છે. બેંક્સ અને કોર્પોરેટ્સની બેલેન્સ શીટ્સ એકદમ સિગ્નિફિકન્ટલી સ્ટ્રોંગ છે. તો મને એમ નથી લાગતું કે શું કામ પ્રોબેબલી આજથી અગર તમારી પાસે 8-10 વર્ષનો વ્યૂ છે તો નિફ્ટી 13-14%નું રિટર્ન ના આપી શકે. ઓફકોર્સ આપણે માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે કદાચ ભાવ ઉપર નીચે થશે આ બહુ કોમન છે. એટલે કદાચ આજે તમે પૈસા રોકી દીધા ને થોડું અહીંયાથી પડી પણ શકે છે. એ ટાઈમ કરવું બહુ મુશ્કેલ છે. એની માટે જ આપણે એમ કહીએ છીએ કે આજે લમસમ ના નાખીને 3-6 મહિનાનો એસટીપી કરી નાખો. પણ મને નથી લાગતું કે આજે મેક્રો સિચ્યુએશન કે આપણે જે બેંક્સની કે કોર્પોરેટ્સની બેલેન્સ શીટની વાત કરી, જે અર્નિંગ્સ ગ્રોથની વાત કરી, કે જે હિસાબે ગવર્મેન્ટનું પણ ફોકસ છે, મને નથી લાગતું શું કામ 13-14% કેગર ગ્રોથ નિફ્ટી નેક્સ્ટ 8-10 યર્સમાં ના દેખાડી શકે. સો કીર્તન, લોંગ ટર્મ સ્ટોરી તો આપણી આઈ એમ ગેસિંગ કે અને જે રીતના નંબર્સ આવી રહ્યા છે, જે રીતના આપણે જોઈ રહ્યા છીએ ઇઝ ગુડ ઓનલી અને ઇન્ટેક્ટ છે. અત્યારના આપણે એ જ માનીને ચાલી રહ્યા છીએ. પણ જે મેટર કરી રહ્યું છે અત્યારના ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર ઇઝ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અમે કઈ રીતના સસ્ટેન થઈ શકીએ. કારણ કે એક હોય છે તમારો લોંગ ટર્મ પોર્ટફોલિયો અને બીજી બાજુ તમે થોડું શોર્ટ ટર્મ પ્લે કરતા હો છો. તો તમને શું લાગે છે એ જો આલ્ફા જનરેટ કરવું હોય ફોર ધ લોંગર ટર્મ પ્લેઇંગ બાય ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ, એ અત્યારના કયો ક્લાસ કે કયું કોમ્બિનેશન તમને આપી શકે છે? મને એમ લાગે છે કે અત્યારના અગર તમારો વ્યૂ શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ છે ને તમારે ઇક્વિટીઝમાં જ રહેવું છે તો તમારે થોડું માર્કેટ કેપ, સેક્ટર, સ્ટોક સ્પેસિફિક થઈ જવું પડશે. કારણ કે બ્રોડર માર્કેટમાં કદાચ તમને એ સેમ એક્સપિરિયન્સ નહીં મળે જે છેલ્લા 4-5 વર્ષમાં મળ્યો છે, એટલીસ્ટ નિયર ટર્મમાં. મને એમ લાગે છે કે લાર્જ કેપ્સ કે સેક્ટર્સ લાઈક બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કે એફએમસીજી વિચ ઇઝ મોર ઓન ધ કન્ઝ્યુમર સાઇડ કે મેન્યુફેક્ચરિંગ, આવા 2-3 સેક્ટરમાં અગર લાર્જ કેપમાં તમે થોડું ફોકસ રાખશો અને સ્ટોક સ્પેસિફિક રહેશો તો મને એમ લાગે છે કે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં તો પણ યુ માઇટ બી એબલ ટુ ડુ મચ બેટર. પણ લાઈક આઈ સેડ કે માર્કેટમાં શોર્ટ ટર્મ પ્રિડિક્ટ કરવું થોડું ટ્રિકી છે અને સ્પેસિફિકલી આટલી જીઓપોલિટિકલ પ્રોબ્લેમ્સ છે ગ્લોબલી જે ચાલે છે એને ધ્યાનમાં રાખીને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટિંગ ડેફિનેટલી થોડું મુશ્કેલ છે. પણ લાઈક આઈ સેડ લાર્જ કેપ, સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક થોડું અગર આપણે ધ્યાન દઈએ તો ઈ રાઈટ અપ્રોચ છે મારા હિસાબે આ સમય પર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો શોર્ટ ટર્મ માટે. સો એ મોટા મોટા સેક્ટર્સ કયા હોઈ શકે જો આપણે લાર્જ કેપમાં આપણે પ્લે અરાઉન્ડ કરવું હોય તો ફોર અ સર્ટન પ્રપોર્શન ઓફ અ પોર્ટફોલિયો? સો લાઈક આઈ સેડ મને એમ લાગે છે કે કદાચ મિડ સ્મોલમાં તમે હજી પણ લિક્વિડિટીનો ઇમ્પેક્ટ જોઈ શકો છો, જેની વજહથી કદાચ મિડ અને સ્મોલમાં ઘણું બધું મોમેન્ટમ આવી શકે છે ઈધર સાઈડ પર. પણ લાર્જ કેપ્સ મને એમ લાગે છે ફ્રોમ અ વેલ્યુએશન સ્ટેન્ડ પોઈન્ટ બહુ કમ્ફર્ટેબલ લેવલ પર છે. આજે પણ અગર તમે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ જોવો, ઘણી બધી બેંક્સ છે સ્પેસિફિકલી લાર્જ કેપમાં જે હજી પણ કદાચ મારા હિસાબ 2020ના લેવલથી થોડુંક જ ઉપર છે. અને ઘણી બધી બેંક્સ તો હજી પણ 2020ના પ્રાઇસ ટુ બુક લેવલ પર ટ્રેડ નથી કરતું. તો બેન્કિંગ બહુ સારું લાગે છે. મેન્યુફેક્ચરિંગ અમને એમ લાગે છે કે અગેન તમે જેવી રીતે જોવો છો ગવર્મેન્ટનું ફોકસ જે હિસાબે છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર કરો અને સ્પેસિફિકલી ટ્રમ્પ પણ જે કરે છે એના જીઓપોલિટિકલ સિચ્યુએશન્સને લઈને અમને એમ લાગે છે ઘણું બધું મેન્યુફેક્ચરિંગ કે એસેમ્બલિંગ
એટલીસ્ટ ઇન્ડિયામાં ડેફિનેટલી મૂવ થવું જોઈએ. અને આઈ થિંક જ્યારથી બજેટ આવ્યું છે ત્યારથી કન્ઝ્યુમર અને હોસ્પિટલ્સ અમારા હિસાબે આ બે થીમ્સ છે જે લાર્જલી પ્લે આઉટ થવી જોઈએ. તો જેવી રીતે મેં કીધું લાર્જ કેપ રેસો તો પ્રોબેબલી ઇવન ઇફ માર્કેટ્સ અહીંયાથી ખરાબ થશે લાર્જ કેપ પર ઇમ્પેક્ટ ઓછો આવશે. અને વેલ્યુએશન અને પ્રોબેબલી થીમના પર્સપેક્ટિવથી આ જે 3-4 થીમ્સ જે કીધી એ અમને એમ લાગે છે કે ઇવન ઇફ માર્કેટ સોફ્ટ થઈ જશે અહીંયા તો પણ પૈસા આવશે. તો અગર આ 3-4 વસ્તુ ધ્યાનમાં રાખો તો મને લાગે છે કે શોર્ટ ટર્મ તમે આ ડિરેક્શનમાં પ્લે ડેફિનેટલી કરી શકો છો. સો એઝ યુ સેડ માર્કેટમાં ઉતાર ચઢાવ કોન્સ્ટન્ટ હોય છે અને આજે જે આપણે ધારી રહ્યા છીએ કદાચ આફ્ટર ફ્યુ યર્સ એ પાથ પર કદાચ આપણે ન પણ ચાલીએ અને દેટ્સ વાય વી હેવ ટુ સેફ ગાર્ડ આર પોર્ટફોલિયો. અને એ સેફ ગાર્ડમાં એક જે પાછલા દિવસોમાં જે એક અસેટ ક્લાસે રોલ પ્લે કર્યો છે એ છે ગોલ્ડ અને પછી સિલ્વર અને પછી મે બી મેટલ બિકોઝ દે આર ઓલ્સો શાઇનિંગ. આ સેક્ટરને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અને હાઉ વુડ યુ ઇન્વેસ્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અપ્રિસિએશન મે બી નોટ દેટ મચ બિકોઝ અત્યારના લેવલ્સ વેલ્યુએશન ઘણા હાઈ છે બટ જસ્ટ ટુ પ્રોટેક્ટ આર પોર્ટફોલિયો. મેમ કોપર અને બીજા બધા મેટલ્સ પર તો મારો વ્યૂ નથી પણ હું તમને પ્રેશિયસ મેટલ્સ પર ડેફિનેટલી મારો વ્યૂ શેર કરી શકું છું. તમે છેલ્લા 25 વર્ષનું ગોલ્ડ સ્પેસિફિકલી કારણ કે એ સૌથી વાઇડલી ટ્રેક્ડ કમોડિટી છે ઇન જનરલ. તમે અગર છેલ્લા 25 વર્ષનું ગોલ્ડનું પરફોર્મન્સ જોશો તો 25 વર્ષમાં ગોલ્ડે લાર્જ કેપ ઇક્વિટી જેટલું જ રિટર્ન આપ્યું છે 13%નું CAGR. અને તમે એનું ડિસ્ટ્રીબ્યુશન જોશો અગર રિટર્ન્સનું તો ડિસ્ટ્રીબ્યુશનમાં પણ તમને એક બહુ ક્લિયરલી એક વસ્તુ ખબર પડશે કે તમે ખાલી 2013 અગર સાઈડમાં છોડી દો જેમાં કદાચ ગોલ્ડ 19% જેવું પડેલું બાકી 2000 થી લઈને 2025 સુધી ગોલ્ડ સિગ્નિફિકન્ટલી દર વર્ષે રિટર્ન જનરેટ કરે છે વિથ વેરી 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 લિટલ ડાઉનસાઇડ રિસ્ક. એટલે ગોલ્ડ પ્રોબેબલી એક એવો એસેટ ક્લાસ છે જે તમારા પોર્ટફોલિયોમાં મારા હિસાબે હોવો જ જોઈએ કારણ કે એ બે વસ્તુ સોલ્વ કરે છે. લોંગ ટર્મમાં તમને રિટર્ન્સમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતું કારણ કે 12-13%નું તો રિટર્ન તમે લાર્જ કેપ ઇક્વિટી પરથી પણ એક્સપેક્ટ કરો છો. તો એ રિટર્ન પણ એટલું આપે છે પણ એ રિટર્ન તમને મિનિંગફુલી તમારું ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરીને આપે છે. પ્લસ જે મેં તમને ઇક્વિટીમાં પણ કીધું જે જીઓપોલિટિકલ પ્રોબ્લેમ્સ ચાલે છે આજે એ તો ડેફિનેટલી ગોલ્ડ માટે બહુ જ સિગ્નિફિકન્ટલી બેનિફિશિયલ છે કારણ કે જ્યારે પણ ગ્લોબલી અનરેસ્ટ ચાલે છે એ બધા પૈસા ટિપિકલી ગોલ્ડમાં ફ્લો થાય છે. અને મને ડેફિનેટલી એ પણ લાગે છે કે જે વોર પછી એટલે રશિયા યુક્રેનના વોર પછી જે રશિયા પર સેન્કશન્સ લાગેલા અને જેની વજહથી એ લોકોનું જે ફોરેક્સ રિઝર્વ્સ હતું એ યુએસએ કહી દીધું કે હું તમને તમારા બોન્ડ્સના પૈસા પાછા નહીં આપું. ત્યારથી જે સેન્ટ્રલ બેન્કે ડી-ડોલરાઇઝેશનમાં ધ્યાનમાં રાખીને જે ગોલ્ડમાં બાઇંગ ચાલુ કરી છે એ મને નથી લાગતું કે નિયર ટર્મમાં જતી રહે. એટલે સ્પેસિફિકલી ઇન્ડિયા અને ચાઇના જોશો તો છેલ્લા 24 મહિનામાંથી 23 મહિનામાં ગોલ્ડ બાઇંગ કર્યું છે અને મને હજી પણ લાગે છે કે આગળ જતા ગોલ્ડ બાઇંગ સેન્ટ્રલ બેન્ક્સથી તો ઓછું નહીં થાય. સો પોઈન્ટ એ રેસ કરું છું કે ગોલ્ડ તમારા પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોવું જોઈએ કારણ કે ગોલ્ડ બહુ લિમિટેડ ડાઉનસાઇડ સાથે તમને એટલું જ રિટર્નનું એક્સપિરિયન્સ આપે છે જેટલું ઇક્વિટીમાં તમને મળી શકે છે. પણ ગોલ્ડનો એક પ્રોબ્લેમ છે કે ગોલ્ડમાં બહુ લાંબા પીરિયડ્સ છે જ્યાં અંડર પરફોર્મન્સ આવી શકે છે. એટલે 7-8 વર્ષની સાયકલ છે જ્યાં ગોલ્ડ પ્રોબેબલી પડવાનું ચાલુ કરે છે તો પછી ઉપર આવતા એને 7-8 વર્ષ લાગી જાય. એટલે ગોલ્ડની સાયકલ્સ લાંબી છે 7-8 વર્ષની પણ ગોલ્ડમાં રિટર્ન ડાઉનસાઇડ પ્રોટેક્શન સાથે ઇક્વિટી લાર્જ કેપ જેટલું જ મળે છે. આજની વાત કરું તો મને એમ લાગે છે ગોલ્ડ થોડું એક્સપેન્સિવ છે 97,000 પર પણ અગર તમને 90,000ની નીચે ગોલ્ડ મળે તો ગોલ્ડ ડેફિનેટલી લોંગ ટર્મના નજરિયાથી તમારા પોર્ટફોલિયોમાં હોવું જ જોઈએ. તો 90,000ની નીચે મળે તો બિકોઝ અત્યારના એ જે સાયકલ પર ગોલ્ડ છે એ થોડા હાયર લેવલ પર છે. અને કીર્તન મે બી બિકોઝ સેન્ટ્રલ બેંકનો આટલો બધો ઇન્ટરેસ્ટ રહ્યો છે રિટેલ ઇન્વેસ્ટર્સ કરતાં એટલે આપણે એક સારું એવું અપ્રિસિએશન વર્લ્ડ ઓવરમાં જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ તમે ઓલવેઝ કહેતા આવ્યો છો કે લોંગ ડ્યુરેશન ફંડ્સમાં તમે રોકાણ કરવું જોઈએ ઇન ફિક્સ્ડ ઇન્કમ થિંગ. હવે કઈ રીતના તમે હજી પણ ડુ યુ સ્ટેન્ડ બાય ધીસ થિંગ હજી પણ આપણે અહીંયા તમે નિવેશ કરશો ઇફ યસ વાય ઇફ નોટ વાય? આઈ થિંક થેન્ક યુ આ પોઈન્ટ રેઝ કરવા માટે કારણ કે આપણે છેલ્લા આઈ થિંક મારા હિસાબે
15 થી 18 મહિનામાં જેટલા પણ શોઝ કર્યા છે ફિક્સ્ડ ઇન્કમથી રિલેટેડ, મેં દર વખતે એમ કીધું છે કે તમે લોંગ ડ્યુરેશન મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરો. તમે છેલ્લા 12-18 મહિના નો અગર પરફોર્મન્સ જોશો લોંગ ડ્યુરેશન ફંડ્સનું, તો ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં 12 થી 14% રિટર્ન આપ્યું છે, ડિપેન્ડિંગ ઓન તમે કયા ફંડને ટ્રેક કરો છો. તો બહુ સિગ્નિફિકન્ટ પરફોર્મન્સ છે ફિક્સ્ડ ઇન્કમનું છેલ્લા 12 થી 18 મહિનામાં, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ પડે છે. આપણે આ ઘણીવાર ચર્ચા કરી છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ પડે તો જે ફંડ્સ જે હાઈ કે લોંગ ડ્યુરેશનમાં ઇન્વેસ્ટ કરે છે એમાં કેપિટલ ગેઇન્સનો એડવાન્ટેજ બહુ મળે. પણ મને એમ લાગે છે કે હવે પ્રોબેબલી લોંગ ડ્યુરેશન ફંડમાંથી નીકળીને ક્રેડિટ ફંડમાં જવાનો સમય આવી ગયો છે, કારણ કે લોંગ ડ્યુરેશન ફંડમાં આપણે એટલે હતા કારણ કે આપણો કોલ એ હતો કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઇન્ડિયામાં પડશે, જે થયું, રાઈટ. અને હવે મને એમ લાગે છે કે કદાચ મેક્સિમમ હજી એક રેટ કટ આવી શકે, એ પણ એકદમ ઇમિડિયેટલી કદાચ ના આવે, પણ આવશે તો પણ કદાચ એક 0.25%નો રેટ કટ આવશે ઓન અ હાયર સાઈડ. એના કરતાં વધારે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ્સમાં ડાઉનસાઇડ દેખાતી નથી. તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ફ્લેટ થઈ જાય નીચેની સાઈડ અને પ્રોબેબલી ત્યાંથી ઉપર જવાના પીરિયડમાં કે રેન્જમાં ચાલુ થાય, ત્યારે અમે ટ્રેડિશનલી જોયું છે કે ક્રેડિટ રિસ્ક ફંડ્સ બહુ બેટર પરફોર્મ કરે છે બીજા બધા ફંડ્સ કરતાં ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં. એટલે છેલ્લા 18 મહિનાથી અમારો વ્યૂ ડેફિનેટલી હતો કે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે જશે એટલે તમે લોંગ ડ્યુરેશનમાં નાખો. પણ હવે અમને એમ લાગે છે કે આજથી અગર તમે 1.5-2 વર્ષના વ્યૂથી ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા રોકવા નાખો ચાહો છો, તો ક્રેડિટ રિસ્ક ફંડ બેટર ઓપોર્ચ્યુનિટી છે લોંગ ડ્યુરેશન કરતાં. ઓકે, તો અહીંયા આપણે એક ઓફકોર્સ નજર રાખી શકીએ. આ છે એક લાસ્ટ ક્વેશ્ચન. અત્યારના ટ્રેડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ થોડું ડિસઅપોઇન્ટમેન્ટ છે, પણ તમને શું લાગે છે કે કયો ક્લાસ તમને, જે મેં પહેલાં બી પૂછ્યું, કે તમને એક આલ્ફા જનરેટ કરી આપે છે, અને એમાં શું તમે બ્રોડર માર્કેટ્સને જોશો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ આલ્ફા જનરેશન અને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વેલ્યુ ઇન્વેસ્ટિંગ? શું અહીંયા આપણે એક ધ્યાન રાખી શકાય ખરું? ડેફિનેટલી મને એમ લાગે છે કે અગર માની લો 20 થી 24 મહિનાનો ટાઈમ હોરાઇઝન છે અહીંયાથી ને ઇક્વિટીમાં રહેવું છે, તો માર્કેટ કેપમાં જેવી રીતે મેં પહેલા પણ કીધું, લાર્જ કેપ સારું લાગે છે મિડ સ્મોલ કરતાં. અને સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગમાં મને વેલ્યુ ગમે છે વર્સિસ મોમેન્ટમ એન્ડ ગ્રોથ. એટલે આજે અગર તમે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ કરશો, જે પ્રોબેબલી ગ્રોથ ને મોમેન્ટમ સાઈડ પર થોડું વધારે સ્ક્યુડ છે, તો કદાચ પેસિવ ઇન્વેસ્ટિંગ કે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગમાં નિયર ટર્મમાં 20 થી 24 મહિનામાં કદાચ એટલો સારો એક્સપિરિયન્સ નહીં મળી શકે. એટલે અગર તમે વેલ્યુ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ અને એક્ટિવ ઇન્વેસ્ટિંગ કરશો લાર્જ કેપ સ્પેસમાં, તો મને એમ લાગે છે કે પ્રોપોઝિશન આલ્ફા જનરેશન કરવામાં ડેફિનેટલી હેલ્પ કરશે 20 થી 24 મહિનાના વ્યૂથી. શરૂઆત કરીશું હવે દર્શકોના સવાલ સાથે. રુચિ નાણાવટીનો પહેલો સવાલ આવી રહ્યો છે અને પૂછી રહ્યા છે કીર્તન કે સપોઝ એ 10 લાખનું લમસમ રોકાણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરે તો 5 વર્ષમાં કેટલું એમનું એક કોર્પસ બની શકે છે? આઈ થિંક આ પૈસા એ ક્યાં રોકે છે એની પર છે, પણ હું અગર અઝ્યુમ કરું કે માની લો આ પૈસા ઇક્વિટીમાં રોકાય છે અને 5 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહેશે ને હલશે નહીં, તો મને એમ લાગે છે 12% ઉપર કેલ્ક્યુલેશન કરવું બહુ ફેર એક્સપેક્ટેશન છે, કારણ કે અગર તમે માર્કેટમાં પૈસા રોકો છો અને 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, 12% તો તમે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકો છો. તો અગર 10 લાખ રૂપિયા આજે રોક્યા અને આપણે અઝ્યુમ કરીએ 5 વર્ષ માટે છે ને 12% જેવું રિટર્ન નીકળશે, તો 10 લાખ રૂપિયા અપ્રોક્સિમેટલી 17,62,000 રૂપીસ જેવા થઈ જશે. તો તમે 10 લાખ રૂપિયા આજે નિવેશ કરો છો, લમસમ રોકાણ કરો છો, તો 5 વર્ષમાં તમને 17.60 લાખ રૂપિયા જેટલા મળી શકે છે. તો તમે કયા કોમ્બિનેશનમાં કરવું જોઈએ, જો તમે કોમ્બિનેશન સજેસ્ટ કરતા હો તો કીર્તન? મને એમ લાગે છે કારણ કે 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, એટલે તમે સ્મોલ કેપ અગર થોડું અવોઇડ કરો તો બેટર છે. કારણ કે મારા હિસાબે 7 થી 8 વર્ષની સાયકલ્સ છે સ્મોલ કેપમાં. તો અગર તમારી પાસે 5 જ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો તમારે સ્મોલ કેપમાં ના રોકવું જોઈએ. તો ટિપિકલી તમારે શું કરવું જોઈએ? તમે પૈસા 4 ફંડ્સમાં ડિવાઈડ કરી નાખો. એક ફ્લેક્સી કેપ ફંડ લઈ લો, એક લાર્જ એન્ડ મિડ ફંડ લઈ લો અને 2 મિડ કેપ ફંડ લઈ લો. આ હું અઝ્યુમ કરું છું કે તમારું રિસ્ક એપેટાઇટ થોડું બેટર છે અને તમે થોડી વોલેટિલિટી તમારા પોર્ટફોલિયોમાં જોઈ શકો છો. તો અગર તમે લાર્જ કેપ અને લાર્જ એન્ડ મિડ લેશો, તો આ બેથી તમારા પોર્ટફોલિયોમાં જેટલું લાર્જ કેપ હોવું જોઈએ એટલું લાર્જ કેપ આવી જશે અને બાકીના ફંડ્સથી તમારા પોર્ટફોલિયોમાં મિડ કેપ આવી જશે. તો તમારા પોર્ટફોલિયોમાં એક બેલેન્સ લાર્જ અને મિડ કેપ બેવમાં
ઇન્વેસ્ટમેન્ટ આવી જશે જે મારા હિસાબે પરફેક્ટ કોમ્બિનેશન છે કે હોવું જોઈએ અગર તમારી પાસે 5 વર્ષનો હોરાઇઝન છે ઇન્વેસ્ટ કરવાનો. ઓકે, તો તમે આવી રીતે તમે ફંડ્સ ચૂઝ કરી શકો છો. જશ નાયક પૂછી રહ્યા છે કે હાલના માર્કેટની સ્થિતિમાં સેક્ટોરિયલ ફંડમાં રોકાણ શું કરી શકાય કે નહીં, અને હાલમાં કયું સેક્ટર રોકાણ માટે સારું રહેશે? અને આજે એ જ અમે ટોપિક પર ડિસ્કશન કર્યું છે. પણ કીર્તન, કઈ રીતના નિવેશ કરી શકાય? મેમ મેં લાર્જલી તો હું રિટેલ ઇન્વેસ્ટર્સને સેક્ટોરિયલ એલોકેશન કે થીમેટિક એલોકેશન્સ બહુ સજેસ્ટ નથી કરતો. કારણ કે મારા હિસાબે જ્યારે પણ તમે સેક્ટોરિયલ કે થીમેટિક એલોકેશન કરો છો ને, તમે આજે શું વિચારીને રોકો છો એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમે ક્યારે એમાંથી બહાર નીકળશો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણી બધી સેક્ટર્સમાં અમે સાયકલ્સ જોઈ છે જેમાં 3-3, 5-5 વર્ષ સુધી તમારો ભાવ પણ પાછો નથી આવતો. એટલે અગર તમે આજે ઇન્વેસ્ટ તો કરી લેશો પણ રાઈટ ટાઈમ પર નીકળશો નહીં ને, તો કદાચ એ ફંડમાં બહુ લાંબા સમય સુધી તમે રિટર્ન જ નહીં જોઈ શકો. એટલે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તો હું જનરલી સલાહ આપું છું કે તમે સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ ના કરો. પણ માની લો કે અગર તમારે સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ તો પણ કરવું છે ને, આજે મને કઈ સારી થીમ લાગે, જેવી રીતે મેં ફર્સ્ટ હાફ ઓફ ધ શોમાં પણ કીધું, મને એમ લાગે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બહુ સારી થીમ છે. અને એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સેક્ટોરિયલ એલોકેશનમાં અવેલેબલ પણ છે. એફએમસીજી કન્ઝ્યુમર મારા હિસાબે બહુ સારી થીમ છે 3 થી 5 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન માટે. મેન્યુફેક્ચરિંગમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ નથી કારણ કે બહુ બધા ફંડ્સ નથી. પણ અગર તમારે જોવું હોય તો મેન્યુફેક્ચરિંગ પણ એક સારી થીમ છે. પણ જેવી રીતે મેં કીધું, પ્લીઝ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે રાઈટ ટાઈમ પર આ સ્કીમ્સમાંથી નીકળશો નહીં તો બહુ લાંબા સમય માટે અંડર પરફોર્મન્સ દેખાશે કદાચ સ્કીમ્સમાં. ઓકે, તો સેક્ટોરિયલ એલોકેશનથી આમ તો રિટેલ રોકાણકારે દૂર રહેવું જોઈએ, અને જો કરો છો તો ક્યારે નીકળવાનું એ પણ તમને નોલેજ હોવું જોઈએ. બિકોઝ બધા જ આપણે એક સેક્ટર રોટેશન પણ જોતા હોઈએ છીએ. સો ફોર અ ટાઈમ બિંગ એની સાયકલ ચાલતી હોય છે, તો આ એક જરૂરથી ધ્યાન રાખવાનું રહેશે. પણ સાથે જ કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને પ્લસ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા.